इक्विपमेंट्स हैं जिसमें IRB बोट है। उसके बाद बोट से अगर कहीं जल भराव हो जाता है तो हम ये बोट का इस्तेमाल करके वहाँ વરસાદી માહોલ છે। અમારા બધા મિત્રો જો સરસ મજાનો આનંદ લઈ રહ્યા છે। ગુડ મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના નવા વ્લોગમાં। વ્લોગની શરૂઆત ગુજરાત પર તોડાતો વરસાદનો ખતરો આગામી 2 દિવસ માટે। તારીખ આજે થઈ છે 31 જુલાઈ। આગામી 2 દિવસ માટે ભારે વરસાદની આગાહી છે। અલનીનોની જે અસર છે તેના કારણે ગુજરાત પર જે આગાહીના વાદળો છે હાલ વડોદરા, આણંદ, પાવાગઢ તમામ જગ્યાએ ભારે વરસાદ પડી રહ્યો છે અને અરવલ્લી જિલ્લામાં આવી ગઈ છે NDRFની ટીમ। લગભગ 32 જેટલા સભ્યો છે, બસ છે, ટ્રક છે અને ટ્રકમાં જે સામાન કાઢવામાં આવી રહ્યો છે। આ જો NDRFના જે સભ્યો છે 32 સભ્યો એ આ રીતે એનું રસોડું થતું હોય છે અને આ પ્રકારની ટીમ રોકાતા હોય છે। જે અરવલ્લી જિલ્લામાં જે છાત્રાલય આવેલું છે એ છાત્રાલયની આ બિલ્ડિંગ છે સમરસ કુમાર છાત્રાલય, ત્યાં તમામ સભ્યો રોકાયા હશે અને આ જગ્યાએ મેં બધા પત્રકાર મિત્રો વહેલી સવારથી એટલે કે આવી ગયા છે 10 અને પહોંચી ગયા છે, કવરેજ કરી રહ્યા છે અત્યારે સરસ। અને અચાનક જો વરસાદ પડી જાય તો બચાવ માટેની તમામ તૈયારીઓ સરકાર કરી રહી છે અને એ પ્રમાણે NDRFની ટીમ અહીં પહોંચી છે। જોઈ શકો છો કે BISF, CSF और आसाम राइफल्स, उसके बाद SSB। જો આ ગાડી છે ટ્રક, જે NDRFની ટીમ છે 6 નંબરની એમની બટાલિયન છે। જો મિત્રો જો NDRFની ટીમ અરવલ્લી જિલ્લામાં આવી છે અને આપણો જે વ્લોગ છે રિપોર્ટર લાઈવ વ્લોગમાં એ દ્વારા આપણે બધી વિગતે માહિતી આપવા માગીએ છીએ। આપણી સાથે ઇન્સ્પેક્ટર વિનીતભાઈ છે। વિનીત સિંહ, आप जो NDRF टीम कैसे काम करती है, थोड़ा हमारे जो दर्शक हैं उससे बताइए। ये हमारे जो इक्विपमेंट्स हैं जिसमें IRB बोट है। उसके बाद बोट से अगर कहीं जल भराव हो जाता है तो हम ये बोट का इस्तेमाल करके वहाँ तक पहुँच सकते हैं। साथ ही ये जो कोलैप्स स्ट्रक्चर कोई बिल्डिंग वगैरह गिर जाती है तो ये कटिंग इक्विपमेंट्स हैं, ये सारे कटिंग इक्विपमेंट्स हैं। इसके साथ साथ क्योंकि वर्षा का वो है तो हो सकता है पेड़ वगैरह गिरे, रोड वगैरह ब्लॉक हो जाए तो उसको क्लियर करने के लिए भी हमारे पास सारे कटिंग इक्विपमेंट्स वगैरह अवेलेबल है। जो आ बोट है IRB बोट कहेवामां आवे छे। आथी तमाम जे सभ्यो छे ने जो पाणीनो जलभराव थई जाए जलभराव तो लोकोने बचाववा माटे पोताना जीवना जोखमे काम करता होय छे। અને આ સભ્યો છે વડોદરા 6 જે બટાલિયનની ટીમ છે આ 30 સભ્યોની જે અહીંયા રોકાયા છે અને જે હાલ વરસાદી માહોલ ધીમે ધીમે થઈ રહ્યો છે। આગામી 2 દિવસ માટે ભારે વરસાદની આગાહી છે। વિનીત સિંહ से बात करते हैं, जो कोई कॉल आता है तो कैसे एक्शन प्लान किया जाता है? जैसे हमारे पास कोई भी इमरजेंसी कॉल आती है तो उसको वेरीफाई करने के बाद जो यहाँ का तंत्र है उससे वेरीफाई करने के बाद ही हम फिर 10 मिनट के अंदर हमारी टीम जो है इंसिडेंट साइट के लिए निकल जाती है और वहाँ पहुँच करके जो भी स्थिति है, जो अगर फ्लड वाटर जल भराव की स्थिति है तो उस प्रकार से हम काम करते हैं, या कोई इमरजेंसी की स्थिति है तो इमरजेंसी के हिसाब से हमारा जो रिस्पॉन्स रहता है वो बदल जाता है। ओके, બહુ સારી માહિતી આપી છે એમને। હોપ કે તમને બધાને પણ કામ લાગશે। ખૂબ ધ્યાન રાખીએ અને જે પાણી ભરાયું હોય તો ના જઈએ। વહીવટીતંત્ર સતર્ક છે। આગામી જે અલનીનોના કારણે ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે। આપનો ખૂબ ખૂબ થેન્ક યુ સો મચ। મિત્રો જો આપણે NDRFની ટીમને મળીને આવી ગયા છીએ, પણ મારી પાછળ તમે જુઓ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ખૂબ જ મસ્ત વરસાદ પડી રહ્યો છે, જુઓ।
બહુ સુંદર વરસાદ પડી રહ્યો છે. જે આગાહી કરવામાં આવી છે આગામી 2 દિવસ માટે તેને લઈને આ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. બની શકે થોડી વારમાં પતી જાય, પરંતુ આ 2 દિવસ સુધી આવો વરસાદ વરસી શકે છે અને બની શકે કે મિનિટોમાં કલાકોમાં પાણી કરી નાખે. કારણ કે જે અલનીનો જે કહેવાય છે ને એના કારણે આખી જે સિસ્ટમ છે એ સિસ્ટમને 3 થી 4 વરસાદની ડિપ્રેશન સિસ્ટમ જે છે એ એકઠી થઈ ગઈ છે. એટલે જ તંત્ર વહીવટીતંત્ર આટલું સાબદું બન્યું છે. નહીં તો આટલો વરસાદ ચોમાસામાં રહેતો જ હોય છે, નોર્મલ વસ્તુ છે. એટલે આપણે પણ તકેદારી રાખીએ, કામ સિવાય બહાર ન નીકળીએ. હા જો મિત્રો, હમણાં ધોધમાર વરસાદ પડતો હતો એટલે એ જોવાય એક છાંટો પણ પડ્યો નથી. એટલે આવું થાય. વાતાવરણ જો મસ્ત થઈ ગયું છે. એટલે ઘણી વખત કેવું છે, સાચવવું પડે. અમારા પત્રકાર મિત્રો થોડા ઉતાવળા હોય, વરસાદ પડે ચાલુ થઈ જાય કે ભાઈ વરસાદ પડી રહ્યો છે, પણ આપણે જો એક પણ છાંટો પડ્યો નથી. જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે. હા, આનંદ આનંદ આનંદ. ખૂબ ગરમી હતી. તો આપણે આજે વરસાદ પડે ને એટલે ગોટા ખાવા પડે. ગોટા લઈને આવી ગયા છે એટલે મિત્રો. ચલો, ભારત માતા કી. જો સરસ મજાના ગોટા આવી ગયા છે. બટાકાની ટીકી. હમણાં ચટણી બટણી બધું પેલા કાઢ લો. હા પછી જ કાઢજો લે. હા, ચટણી કાઢો પેલા. બાજી પકો જોજો. પેલી મોટી ડીશો લઈ લો મટકી આલો આયો ઉધરી છે બાજુ બોલો બોલો બોલો. નજીક આવ્યું ગુડામ પાણી આવ્યું. બાજુ મત બોલે ને બગા. ખાઈ લઈએ વરસાદી માહોલ છે. અમારા બધા મિત્રો જો સરસ મજાનો આનંદ લઈ રહ્યા છે. ભાઈ કેવો ટેસ્ટ છે રમીરભાઈ? જોરદાર. રજભાઈ બહુ મજા આવી વરસાદ રમીરભાઈ હે ને? આપજી સરોજભાઈ, સકેતભાઈ, મોજ પડી ગઈ મોજ दाल खोट बताई અખિલભાઈ. मौसम सुहाना हो और जायका ना हो कैसे चले. વાહ 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 વાહ. બાબુજી બોલો. मजा आएगी सरस वरसाद પડે છે ગરમા ગરમ ગોટા. મિત્રો જો આ તો જે વ્લોગ છે આપણે એ પૂરો કરીએ છીએ. હોપ કે વ્લોગ પસંદ આવ્યો હશે, થોડી જાણકારી મળી હશે કે એનડીઆરએફની ટીમ જે રેસ્ક્યુ સિચ્યુએશનમાં કેવી રીતે કામ કરે છે, એ કેવી રીતે એડજસ્ટમેન્ટ કરે છે, કેવી રીતે લોકોનો બચાવ કરે છે, જાણવા મળ્યું હશે. અને કેવા પ્રકારના સાધનો સાથે તેઓ ઉતરતા હોય છે. હજુ પણ વરસાદની આગાહી છે. ખૂબ સાવચેત રહીએ, સતર્ક રહીએ, સુરક્ષિત રહીએ અને કામ સિવાય બહાર ન નીકળીએ તેવી જે અપીલ છે તેને માનીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બ્લોગ જોવા માટે આપ સૌને રામ રામ. જય માતાજી.